આજે આપણે એક બિંદુગામી બળના આધારિત પ્રશ્નોને જોવાના છે. મિત્રો, આ પ્રશ્નની અંદર જરાક આપણે ટેલેન્ટ યુઝ કરવો પડશે, કેમ કે આ પ્રશ્નો સમજવાના છે. જોવું એકદમ સિમ્પલ છે કે એક તરફનું બેલેન્સ બીજી તરફનું સરખું થાય તેટલું જ જોવાનું હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કેજી દળની છતથી 2 મીટર લંબાઈના દોરડાને લટકાવેલ છે. આ એક 2 મીટર લંબાઈનો દોરડો છે. એના છેડે 6 કેજી દળનો એક પદાર્થ લટકાવેલો છે. દોરડાના મધ્યબિંદુ એટલે એનો મધ્યબિંદુ અહીંયા કહીએ પી છે. એ 50 ન્યૂટનનું એક બળ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં આ તરફ 50 ન્યૂટનનું બળ લગાડે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે? હવે આ દોરડું જે છે સમતલ સાથે ખૂણો બનાવશે. કેમ? તો પહેલે જે દોરડાની સ્થિતિ હતી તે કંઈક આવી હતી. હવે દોરડાની જે સ્થિતિ છે તે કંઈક આવી થશે. બરાબર છે. એટલે દોરડાએ અહીંયા લંબ સાથે એટલે કે પહેલાની એની સ્થિતિ સાથે ખૂણો બનાવ્યો. અહીંયા એકચ્યુઅલી ખૂણો અહીંયા બનેલ છે. આ જગ્યાએ થીટા બનાવેલું, પણ જેટલો યુગ્મ કોણની જોડ તો જેટલો અહીંયા ખૂણો તેટલો જ અહીંયા ખૂણો લઈ શકાય. અહીંયા એક ખૂણો આંતરે છે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો જે જગ્યાએ એક ખૂણો આંતરે છે તે જગ્યાએ થીટા ગણી શકાય. તો અહીંયા તણાવ બળ પેદા થાય છે, એને આપણે T1 કહીએ. તો યાદ રાખો, જેની સાથે ખૂણો બને તેની સાથે cos થીટા આવે. તો આ તરફ બનાવવાનું T1 cos થીટા અને એને લંબ આ તરફ T1 sin થીટા. બરાબર છે. તો આ તરફ જે છે 50 ન્યૂટન આવશે. હવે એક બિંદુગામી બળની અંદર આપણે જોઈ આવેલા છે તે પ્રમાણે આનું વજન બળ જે છે તે અધો દિશામાં છે. એને આપણે જો T2 કહીએ તો T2 બરાબર mg થાય. તો T2 બરાબર mg, તો m × g 6 × 10 એટલે 60 ન્યૂટન થશે. હવે આગળ જઈએ. હવે પી બિંદુ આગળ તણાવ બળ T1 ના બે ઘટકો સિલોમ ઘટક T1 cos થીટા જે T2 ને સમતોલે છે. એટલે કે બે સમીકરણ બની ગયા અહીંયા આપણે. જે T2 છે આપણે આકૃતિમાં જોઈએ તો T2 આ તરફ છે, જે 60 ન્યૂટન આપણે નક્કી કર્યું તેની બરાબર સામે કોણ છે? T1 cos થીટા. બરાબર છે. અને એ જ રીતે આ બાજુ છે 50 ન્યૂટન, તેની સામે આ તરફ કોણ છે? T1 sin થીટા. તો સમતોલનની સ્થિતિમાં T1 sin થીટા બરાબર 50 અને T2 cos થીટા બરાબર 60. આ બે સમીકરણ આપણી પાસે બને છે. તો C1 sin થીટા અને T2 cos થીટાનો ગુણોત્તર લઈએ તો 5/6 થાય છે. બરાબર છે. હવે T1 sin થીટા પણ T2 cos થીટા એટલે T1 ના છેદમાં T2 છે. એ તો શું બની જાય? tan થીટા બની જાય. તો tan થીટા બરાબર શું છે આપણી પાસે? 5/6. આ sin થીટા પણ cos થીટા એટલે tan થીટા લખેલું છે. તો T1/T2 × tan થીટા બરાબર 5/6 થયું. બરાબર છે. હવે T1 અને T2ની જે આપણે કિંમત શોધેલી છે તે કિંમત અગર આની અંદર મૂકીએ તો એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે T1 અને T2ની જે કિંમત છે એકચ્યુઅલી અહીંયા તેની કિંમત tan થીટા જેટલી જ થઈ જાય છે. આ પદ હવે નીકળી ગયેલ છે. બરાબર છે. કેમ કે T1 ને T2 એટલે કે T1 sin થીટા છેદમાં T2 cos થીટા મૂકેલ છે.
અને એની કિંમત બી આપણે મૂકી દીધેલ છે. એટલે હવે બચ્યું કેટલું? ટેન થીટા. તો ટેન થીટા બરાબર 5/6 એટલે 0.8333. તો થીટા બરાબર 39 ડિગ્રી 48 મિનિટ, નિયરલી ઇક્વલ ટુ 40 ડિગ્રી. જવાબના આધારે દોરડાની લંબાઈ કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તેના પર આધારિત નથી. T1 sin theta upon T2 cos theta બરાબર 50/60. 0 0 કેન્સલ. તો ઉદાહરણ 5.8 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 kg દળના એક સમક્ષિતિજ સમતલ પર રહેલ ક્રમશઃ ઢળતું, એટલે કે અહીંયા ઢાળ છે 15 ડિગ્રીનું, એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. ઇન્સર્ટ શરૂઆતમાં બ્લોક મૂકેલ છે તે સ્થિર છે. હવે આપણે એનો ઢાળ ધીમે ધીમે વધારતા જઈએ છીએ. તો જ્યારે ખૂણો 15 ડિગ્રી થાય છે ત્યારે પેલો બ્લોક ખસવાની શરૂઆત કરે છે. તો આ બ્લોક પર લાગતા બળો અને તેના ઘટકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વજન બળ જે છે તે અધો દિશામાં છે અને એના બે ઘટકો બને, એક mg cos θ અને એક mg sin θ. mg cos θ એ લંબનને સમતુલ્ય છે અને mg sin θ એ ઘર્ષણ બળને સમતુલ્ય છે. બે સમીકરણ આપણને બને છે. જો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈએ એટલે કે mg sin θ ના છેદમાં mg cos θ તો બરાબર Fs/n થાય. mg કેન્સલ, તો sin θ ના છેદમાં cos θ બરાબર tan θ, તો Fs/n થશે. જેમ જેમ થીટા વધે છે આ ખૂણો જેટલો વધતો જશે એટલે કે tan θ વધતો જશે તો Fsનું મૂલ્ય અમુક હદ સુધી વધશે. જ્યારે થીટા ઇક્વલ ટુ થીટા મેક્સિમમ થશે એટલે કે આ થીટા જે છે મહત્તમ થશે, મેક્સિમમ થશે, ત્યારે સ્થિત ઘર્ષણ બળ Fs જે છે તે બી મેક્સિમમ થશે. tan θ મેક્સિમમ ઇક્વલ ટુ Fs મેક્સિમમ/n થશે. તો તે ક્યારે? 15 ડિગ્રીએ ખસવાની શરૂઆત કરે છે. તો tan 15 બરાબર Fs/n એટલે μs. તો μs બરાબર 0.27 થશે. કેમ કે tan 15 ડિગ્રી જો લોક આપણે નેચરલ ટેન્જન્ટમાં જોઈએ તો 0.2679 થાય, એટલે નિયરલી ઇક્વલ ટુ 27.27 થશે. ઉદાહરણ 5.9 બહુ નિરાંતે આપણે આ પ્રશ્ન કરશું, કેમ કે જેટલો નિરાંતે કરશું તેટલો આપણને સમજ વધારે પડશે. તો અહીં આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક મ્યુકે જે છે 0.04 છે. મ્યુકેને કોઈ એકમ હોતો નથી. તો બ્લોક અને ટ્રોલી વચ્ચેનો પ્રવેગ શોધો. દોરીનો તણાવ બી શોધવાનો છે. બે વસ્તુ અહીં શોધવાની છે. ચાલો હવે આ બે વસ્તુ શોધવા માટે આપણે સમીકરણમાં
ફ્રી બોડી ડાયાગ્રામ કેટલા છે તે જોઈએ. તો અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ 2 છે. એક અહીંયા છે, બીજો અહીંયા છે. ચાલો પહેલે 2 ની વાત કરીએ. તો 2 નંબરનો જે ફ્રી બોડી ડાયાગ્રામ છે તેની વાત કરીએ. તો આની અંદર જ બતાવી દઉં તો તમને ફ્રી બોડી ડાયાગ્રામ ડાયરેક્ટ જ દેખાશે. મિત્રો અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામની વાત કરીએ તો આના માટે વાત કરીએ તો આનો તણાવ બળ આ તરફ છે અને એને સમતોલતું ગતિક ઘર્ષણ બળ Fk આ તરફ છે. એટલે એનો ફ્રી બોડી ડાયાગ્રામ કેવો બનશે? તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ કંઈક આવું બનશે. આ તરફ Fk આવશે અને આ તરફ તણાવ બળ T આવશે અને વજન બળ અધો દિશામાં એટલે આ તરફ W બરાબર mg. હવે આપણી પાસે જે સમીકરણ છે તે સમીકરણની આપણે વાત કરીએ તો 30 ઓછા Fk બરાબર કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ A. તો 30 ઓછા Fk એટલે મ્યુ કે ઇન્ટુ n બરાબર કેપિટલ M એટલે કે 20 વત્તા સ્મોલ m એટલે 3. તો 23 A. 30 ઓછા મ્યુ કે કેટલો છે 0.04 ગુણ્યા n કેટલો છે 200. તો 200 ગુણ્યા 0.04 કરીએ તો 8 થાય. તો 30 ઓછા 8 બરાબર 23 A. તો એના પરથી કેટલા થશે? 22 બરાબર 23 A. તો A બરાબર કેટલા થઈ જશે? 22/23 તો 0.96. કોઈ બી એક સમીકરણ લઈ લો. તો આપણે પહેલો સમીકરણ લઈ લઈએ 30 ઓછા T બરાબર 3A. તો 30 ઓછા 3A એ કેટલો મળશે? 0.96. તો તણાવ બળ 27.12 ન્યૂટન. ઓકે, ચાલો ફરી પાછું એક વખત વ્યવસ્થિત ક્વેશ્ચન જે આમાં લખેલું છે તે પ્રમાણે જોઈ લઈએ. તો અહીંયા ટ્રોલીના 2 ફ્રી બોડી ડાયાગ્રામ છે. તે પરથી આપણે 2 સમીકરણ બનાવશું. પહેલું સમીકરણ આપણે બનાવ્યું છે 30 ઓછા T બરાબર 3A. બીજું સમીકરણ આપણે બનાવેલું છે T માઇનસ Fk બરાબર ma. અહીંયા મ્યુ કે ઇન્ટુ n ની કિંમત મૂકી. મ્યુ કે ઇન્ટુ mg બરાબર 20A. તો 0.04 ગુણ્યા 20 ગુણ્યા 10 એટલે 20A. તો T માઇનસ 8 બરાબર 20A. સમીકરણ 1 અને આ સમીકરણ 2 બંનેનો સરવાળો કરીએ તો આપણને સમીકરણ મળે છે 22 બરાબર 23A. તો એના પરથી A મળશે. એની કિંમત સમીકરણમાં મૂકી દઈએ તો આપણને T મળી જશે. મિત્રો વ્યવસ્થિત પ્રશ્ન લખી લેજો તો આપણને ખબર પડશે. ઉચક્યા વગર 20,000 kgનો દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રારંભિક વેગથી ગતિ કરે છે. વિસ્ફોટથી લાગતો ધક્કો શોધો. પહેલે તો સૌપ્રથમ ધારો કે એ પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા રોકેટ પર નીચેની દિશામાં વજન બળ W અને ઉર્ધ્વ દિશામાં ધક્કો T લાગે છે. એટલે કે જે રોકેટ છે તે રોકેટ ઉર્ધ્વ દિશામાં જાય છે, તેને ધક્કો લાગે છે. તો તે જે દબાણ લગાવે છે W પર વજન બળ જેટલું તેટલો તણાવ બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. તો ઉપરની તરફ જાય છે એટલે T મોટો. T માઇનસ W બરાબર ma થયું. W એટલે વજન બળ એટલે mg. તો T માઇનસ mg બરાબર ma. આ પદને પેલી તરફ લઈ લઈએ તો T બરાબર mg પ્લસ ma થશે. તો
એમ આપણને ખબર છે 20,000 એટલે 2 × 10⁴ કૌંસની અંદર જી એટલે 10 લઈએ અને પ્રવેગ 5 મીટર પર સેકન્ડ કરી લઈએ તો 15 15 દુ 30 તો 30 × 10⁴ ન્યૂટન એટલે કે 3 × 10⁵ ન્યૂટન કહી શકાય. દાખલો 5.16 8 kg અને 12 kg દળના બે પદાર્થો છે. આ બંને માટે ઘર્ષણ રેટ ગલગલી પરથી પસાર થતી ખેંચાય નહીં તેવી દોરીના એકાએક છેડે બાંધેલા છે આ દળોને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાંનો તણાવ શોધો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. જો સમજ પડી જાય તો આની તરફ ડિફિકલ્ટ થશે. અહીંયા જુઓ, મોટું દળ કોનું છે તો 12 kgનું, એટલે M2G મોટું છે એટલે એનું સમીકરણ જે બનશે તે બનશે M2G માઇનસ તણાવ બળ T બરાબર M2A. આ સમીકરણ બીજા માટે બની ગયું. પહેલાંનું સમીકરણ જે છે તેની અંદર તણાવ બળ મોટું રહેશે, દોરી એક જ છે અને બ્લોક ઉપરની તરફ જાય એટલે ટી મોટો, તો ટી માઇનસ એને M1 કહીએ, જેનું દળ ઓછું હોય તેને M1G બરાબર M1A. આ બે સમીકરણ મુખ્ય છે. આટલું બની ગયું તો કામ થઈ ગયું. ટી કેન્સલ થઈ ગયા તો સમીકરણ શું બન્યું આપણું? M2G માઇનસ M1G. જે કોમન છે તો બહાર કાઢી લઈએ. તે જ રીતે આ તરફ M1 પ્લસ M2 એ કોમન છે તો એમને બહાર કાઢી લઈએ તો M1 પ્લસ M2 કૌંસની બહાર A. ચાલો હવે એ આપણે શોધવાનું છે તો એને સૂત્ર કરતા કરીએ. તો એને સૂત્ર કરતા કરીએ તો શું બનશે? M2 માઇનસ M1 કૌંસની બહાર G છેદમાં M1 પ્લસ M2 કે M2 પ્લસ M1 જે કહેવો તે. ચાલો M2 કેટલા છે આપણી પાસે? M2ની કિંમત 12, M1ની કિંમત 8 છેદમાં 8 + 12 અને આ બધાનો ગુણાકાર G સાથે એટલે કે 10. 12 - 8 એટલે કેટલા? 4. 4 × 10 = 40, 40/20 તો પ્રવેગ આપણને મળશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કોઈ બી એક સમીકરણની અંદર કિંમત મૂકી દો એની તો આપણને ટી ઇક્વલ ટુ, આપણે પહેલું સમીકરણ લઈ લઈએ તો ટી માઇનસ M1G બરાબર M1A છે તો ટી બરાબર એમ પેલી બાજુ લઈ લઈએ તો M1G પ્લસ, એક કામ કરીએ આપણે M1 કોમન લઈ લઈએ તો M1 કોમન લઈ લઈએ કૌંસની અંદર G પ્લસ A થઈ જશે એટલે કે 10 + 2 12 ને M1 છે 8 તો તણાવ બળ કેટલું? 12 × 96 ન્યૂટન થશે. તો આ નોંધી લો. સારો ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે.